મધ્ય ગુજરાતની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેનું કારણ છે કે હીટ સ્ટ્રોક માટે દર્દીઓ માટે જે વોર્ડ બનાવવામાં આવ્યો છે ત્યાંની સેન્ટ્રલ એસી જ બંધ હાલતમાં જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ભારે ગરમી વચ્ચે એસી બંધ હાલતમાં જોવા મળ્યા છે। ફરી એકવાર એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। હીટ સ્ટ્રોક સહિતના દર્દીઓ માટે બનાવવામાં આવેલા વિશેષ વોર્ડમાં છેલ્લા 3 વર્ષથી સેન્ટ્રલ એસી બંધ હોવાનું બહાર આવ્યું છે। ગરમીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વોર્ડમાં હાલ એર કુલર મૂકી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા 50 એર કુલર ભાડે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ 2 મહિના માટે ભાડે લેવામાં આવેલા કુલર અંદાજે 13.50 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે। જો કે એટલી જ રકમમાં અડધા ખર્ચમાં તો નવા કુલર ખરીદી શકાય તેવી વ્યવસ્થા હોય છે। હીટ સ્ટ્રોક જેવા ગંભીર દર્દીઓ માટેના વોર્ડમાં જ એસીની સુવિધા ન હોવાના કારણે તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે। દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા પણ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ પીઆઈયુ દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે। તો આ 3 વર્ષથી બંધ છે, 3 વર્ષ એનો જવાબ પીઆઈયુ ઇલેક્ટ્રિક જ આપી શકશે। આરએમઓ તરીકે આવતા અમે સારવાર કરવાની ફરજ આપણી બનતી હોય છે, તેવાની વચ્ચે આવા એક્સક્યુઝિસ આપવા એ યોગ્ય લાગી રહ્યું છે આપને? આ અમારો હિસ્ટોકનો પ્રાઇમરી વોર્ડ છે। આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી એમઆઈસીયુ આઈસીયુ જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે। બિલકુલ આ એસી બંધ છે, તેવાની વચ્ચે આપણે કુલર મૂક્યા છે, પાણી હશે ત્યાં સુધી ઠંડો પવન, ત્યારબાદ તો ગરમીનો જ સામનો લોકોએ કરવાનો। પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે। એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી। રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે। હવે એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે। અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે। અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે।